કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, કોઈ ભગવાન માટે બધું છોડી દેશે અને કોઈ ભગવાન ઉપર બધું છોડી દેશે. જય શ્રી રામ. હું તમારો મિત્ર ભરત પટેલ. ફરી એક નાનકડી વાત છે મારા એક મિત્રની. આ કહાની મારા મિત્રએ મને કીધી કે હું ઓફિસથી રાત્રે 9:9 વાગ્યા હશે. ઓફિસની ગાડી મને ઘરે મૂકવા આવી. ગાડીમાંથી ઉતરી અને ડ્રાઈવરની ગાડીને નીકળી ગયો. પણ હું જેવા અંદર ઘરમાં દાખલ થયો ને તે મને માથું દુખવા માંડ્યો, શરદ થવા માંડ્યો. મને ઘરે જોયું, ગોળી પડીએ તો ખાઉં, પણ ગોળી એકે મળી નહીં. અને મારી પત્ની અને મારા બાળકો પણ હતા નહીં, કારણ કે એ દિવસે એ લોકોને નાની માને ઘરે ગયા હતા. તો મેં જોયું કે થોડો વરસાદ આવી રહ્યો હતો. 5-10 મિનિટ રાહ જોઈ, પણ પછી મને થયું કે મારું માથું વધારે દુખી રહ્યું છે. તો હવે હું બાજુમાં મેડિકલ સ્ટોર છે ને ત્યાં દવા લઈને આવું. આમ વિચારીને મેં જેવો બારે કદમ રાખ્યો ને તો વરસાદ ઓચિતાનો વધી ગયો. તો મેં કીધું કે હવે ગાડી હતી નહીં, ડ્રાઈવર પણ નીકળી ગયો તો કોઈ હતું નહીં, ઘરમાં કોઈ હતું નહીં. તો થોડું દૂર હતું. તો બાજુમાં મેં રિક્ષાવાળા ભાઈ છે એને બૂમ મારી કે રિક્ષાવાળા ભાઈ અહીં આવજો. કારણ કે મારા જ ઘરની સામે એક મંદિરનું પરિસર હતું, જે મંદિર નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું. અને એમ જ આ ભાઈ કાયમ એ પરિસરમાં રહેતા અને સવાર સાંજ આખો દિવસ રિક્ષા ચલાવવાનો ધંધો કરતા. અને રિક્ષાવાળા ભાઈ મારી પાસે આવ્યા અને મેં કીધું કે ભાઈ મારે મેડિકલ સ્ટોરમાં જવું છે, તમે ચાલશો? તો કે હા, હાલી શીખે, હું 50 રૂપિયા થશે. મેં કીધું કાંઈ વાંધો નહીં. રિક્ષાવાળા ભાઈને રિક્ષામાં બેસી અને જવા માંડ્યા. મેં જોયું તો મારાથી પણ પરેશાન એ રિક્ષાવાળા ભાઈ હતા. એ થોડાક હેરાન જેવા લાગ્યા એના ચહેરાના હાવભાવ પરથી. મેં વાતોમાં પૂછ્યું કે ભાઈ શું તમને તકલીફ છે? કે ત્યારે રિક્ષાવાળા ભાઈએ કીધું કે ભાઈ 2 થી 3 દિવસ થયા હશે, મને બહુ તાવ આવી ગયો છે. કે મને તાવ આવી રહ્યો છે કે પણ એક પણ સવારી મળતી નથી અને મારે આ દર્દ વધી ગયું છે કે શરીર દુખે છે, કંપન થાય છે, જેથી કરી અને દવાના રૂપિયા પણ મારી પાસે નથી. કે એમ વાતો કરી અને થોડી વારમાં વાતો કરતાં મેડિકલ સ્ટોરમાં પહોંચી ગયા. એટલે મેં કીધું 2 મિનિટ ઊભા રહેજો. રિક્ષાવાળાને કીધું કે હું દવા લઈને આવું છું મેડિકલ સ્ટોરમાંથી. એટલે મેં જઈ તેને દવા માંગી કે માથાની દવા આપો, સિરદર્દની દવા આપો. એમને ગોળી આપી. પછી મને એમ થયું કે આ ભાઈને પણ તાવ આવે છે તો આના માટે પણ દવા લઈ લો, રિક્ષાવાળા ભાઈ માટે. તો મેં મેડિકલ સ્ટોરવાળા ભાઈને કીધું કે ભાઈ બીજી દવા એક મારા મિત્ર માટે જેમને તાવ આવી રહ્યો છે, દુખે છે શરીર, એના માટે પણ એક દવા આપો. એમણે પણ ગોળી આપી. બંને ગોળી અલગ અલગ પેક કરાવી. પછી મને વિચાર આવ્યો કે મને ક્યારે માથું દુખે નહીં અને આજ પહેલી વખત દુખવા માંડ્યું. આ બધું ભગવાન તો નથી કરાવી રહ્યો ને કે આ રિક્ષાવાળા ભાઈની મદદ માટે મને મૂક્યો હોય. કે આમ વિચારી રહ્યો હતો. ત્યાં મને વિચાર્યો કે મેં હજી ખાધું પણ નથી અને મારે ઘરે તો કાંઈ તૈયાર પણ નથી અને મારાથી કાંઈ થાય નથી. એવી હાલત છે અત્યારે મારી કે માથું પણ દુખી રહ્યું છે અને ઘરે કોઈ છે નહીં. તો બાજુમાં રેસ્ટોરન્ટ છે ને ત્યાંથી ખાવાનું સામાન પેક કરાવી લો. એમ કરીને મેં રિક્ષાવાળા ભાઈને કીધું 2-5 મિનિટમાં આવું છું હું. એમ કરીને હું રેસ્ટોરન્ટમાં ગયો. ત્યાં જઈ મેં મારા માટે છોલે ભટુરે પેક કરાવ્યા અને એક મેં રિક્ષાવાળા ભાઈ માટે છોલે ભટુરે પેક કરાવ્યા. બંને પેક કરાવી અને રિક્ષામાં હું આવી ગયો. રિક્ષામાં બેસી ગયો અને અમે ચાલવા માંડ્યા. ઘરે જઈ ઘરના જ બસ અમે વાસના મોઢે પહોંચ્યા. અમારા દરવાજા કને ઉતરીને મેં ભાઈને 100 રૂપિયા આપ્યા. ત્યારે ભાઈ કીધું કે ના મારા તો 50 જ લેવાના છે. ત્યારે મેં કીધું કે ના ભાઈ, તમે 100 રૂપિયા રાખો, તમે કાંઈ વાંધો નહીં, તમે ચિંતા કે ના કરો. અને આ એક દવા છે કે તમારા તાવ માટે હું લઈ આવ્યો છું. કે તમને તાવ આવી રહ્યો છે ને તો બસ આમાં એક એન્ટીબાયોટિક ગોળી છે, એ તમે ખાજો. અને બીજી ગોળી છે એ પણ તમે ખાજો. 3 દિવસનો કોર્સ છે. તમે 3 દિવસ કોર્સ કરશો ને તમને મસ્ત થઈ જશે, તમને કાંઈ પણ નહીં થાય. પછી મેં છોલે ભટુરેનું પેકેટ આપ્યું કે આમાં ખાવાનું છે. છોલે ભટુરેનું શાક છે,
તમે ખાઈ અને પછી ગોળી ખાજો. હું આ બધું જ કહી રહ્યો હતો ને ત્યાં ભાઈની આંખમાંથી આંસુ આવવા માંડી ગયા. તે મેં કીધું કે ભાઈ મારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે કે શું? તો ના ભાઈ, એ કે હું કે બસ મને રોવું એટલા માટે આવે છે એવું કે ભગવાન કયા રૂપમાં મને મદદ કરે છે. એ કે હું કે 3 દિવસથી માંદો છું ને તે મંદિરના પરિસરમાં ભગવાનને હરરોજ પ્રાર્થના કરતો કે ભગવાન કોઈક એવી સવારી મૂકો જે મને મારી દવા પણ મને આવી જાય એવી સવારી મારે મૂકો. તો ખરેખર ભગવાને તમને એમના દૂત સમજીને મૂક્યા છે મારી પાસે. કે અને તમે કે માનશો નહીં, મારી છોલે ભટુરે ખાવાની ઈચ્છા છેલ્લા 6 મહિનાથી હતી. કે પણ સંજોગવશાત હું ખાઈ નથી શક્યો. એ કે નહીં કે ત્યારે એ ભાઈ આ બધું બોલી રહ્યા હતા, પણ મને એવો વિચારવા માંડ્યો કે હું જે હોટલમાં ગયો ત્યાં મેનુમાં તો ઘણી બધી વસ્તુ હતી. સમોસા હતા, કચોરી હતી, થાળી હતી, પંજાબી ડીશ હતી, પણ છતાં મેં છોલે ભટુરેનો ઓર્ડર શું કામ આપ્યો? કે આ બધું ભગવાન તો નથી કરાવી રહ્યા ને? કે ભગવાન પોતાના ભક્તની ઈચ્છા પૂરી કરવા માટે થઈને આપણામાં આવ્યા અને આપણને છોલે ભટુરેનો ઓર્ડર અપાવ્યો. કે મને પણ ખૂબ ભગવાન પ્રત્યે પ્રીતિ થઈ ગઈ કે ભગવાન કોઈકના કોઈકના રૂપમાં એમના સાચા ભગતની છે ને મદદ અવશ્ય કરે છે. મને તો ક્યારેય જીવનમાં માથું પણ દુખતું નથી કે છતાં પણ મને આજ માથું દુખ્યું અને આ એ જ રિક્ષાવાળાની મદદ મારે કરવાનો મોકો મળ્યો. કે તો મને ભગવાનમાં પૂરેપૂરો શ્રદ્ધા વધારે થઈ ગઈ કે ભગવાન આ દુનિયામાં ગમે તેના દ્વારા બસ સાચા ભગતની મનની ઈચ્છા પૂરી કરવા માટે તત્પર જ હોય છે. નકા મેં તો ક્યારેય કલ્પના નથી કરી કે મને માથું દુખશે કે હમણાં રિક્ષામાં બેસીશ, આના માટે છોલે ભટુરે લઈશ. પણ ખરેખર પરમેશ્વર પોતાના સાચા ભગતની છે ને હંમેશા સંભાળ રાખે છે. જેમનું જીવન આપણે ભગવાનને સમર્પિત કરીએ છીએ ને તો ભગવાન એની હર મનોકામના પૂરી કરે છે. વાત છે માત્ર શ્રદ્ધાની અને વિશ્વાસની. સાચા હૃદયથી જે પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ ને તો ઈશ્વર આપણી જરૂર સંભાળ લેશે. બસ આ ભાવ સાથે કે બસ હું મારા ઘરે નીકળી ગયો અને ભાઈ એમના ઘરે નીકળી ગયા. પણ મને આ વાત પછી જાણવાનું એટલું મળ્યું કે હંમેશા જીવનમાં શ્રદ્ધા છે ને પૂરેપૂરી રાખવી, નિષ્ઠા પૂરેપૂરી રાખવી. અને પરમેશ્વર કયા રૂપમાં આવે છે ને આપણે એમને ઓળખી પણ નથી શકતા હોતા કે કયા રૂપમાં આવીને આપણી મદદ કરી જતા હોય છે. તો બસ આ નાનકડી વાત અહીં પૂરી થઈ મારા મિત્રની. તમને જો મજા આવતી હોય આ વાર્તામાં, કંઈક શીખવાનું મળ્યું હોય તો આગળ શેર જરૂર કરજો, જેથી કોઈના જીવનમાં કંઈક બદલાવ આવવાની ભાવના આવે. જય શ્રી રામ, હર હર મહાદેવ.